રંગીલા રાજકોટમાં વાલા મિત્રો આજે હું આવ્યો છું દાદાની હોટલે. દાદાની 5 સ્ટાર હોટલ વાલા મિત્રો, મધ્યમ વર્ગના લોકો માટે તો આ 5 સ્ટાર છે મારા જેવા માટે. કારણ કે સાહેબ અહીંયા ગરમા ગરમ ઘરની રસોઈ, રોજ શાક તો શાક ખવડાવે, અલગ અલગ પ્રકારના રોજ શાક હોય. પનીરનું, કાઠિયાવાડી, દહીં તીખારી, ચના મસાલા, લસણિયા, બટેટા, સેવ ટમેટા, ઢોકળી, અવનવા સિઝનેબલ શાક હોય. પરોઠા, રોટલી, ભાખરી, રોટલા, 4 આઈટમ તો એમાં હોય. સલાડ હોય અને સાહેબ બધી વસ્તુ શુદ્ધ સિંગતેલમાં દાદા બનાવે. આપણે દાદા હારે વાત કરશું, દાદાની 5 સ્ટાર હોટલ. તો ચાલો આપણે દાદાને મળીએ. આપણી સાથે જોડાઈ ગયા છે દાદા. પહેલા તો દાદા તમારું નામ ને પરિચય આપી દો. જયેન્દ્રભાઈ પ્રભુદાસ ટાળિયા. જય જલારામ. જય જલારામ. હવે તો જલારામ બાપાના આશીર્વાદ હોય ને. હોય જ. 100%. કેટલા વર્ષથી જમાડો તમે? મને આજે 30 વર્ષ થયા. અને તમારી ઉંમર કેટલી થઈ? મારી 74 વર્ષે. સાહેબ 74 વર્ષે દાદા 5 સ્ટાર હોટલ જેવું જમાડે રંગીલા રાજકોટમાં. હવે રોજ મેં જોયું એમ 7 શાક બનાવવાના. 7 શાક બનાવવાના કાયમ. ક્યાં હોય? 5 ગુજરાતી, 2 પંજાબી. અને કાયમ ફરી જાય. હા, રોજ 5 શાક ફરી જાય કાયમ. બધું ઘરે જ બનાવવાનું? બધું ઘરે બનાવવાનું, પ્યોર સિંગતેલમાં બનાવવાનું. ઘઉં પણ દળાવીને, લોટ તૈયાર નહીં દવાનો. બરાબર, દળાવીને જ. તો પછી આ તમે 6 રૂપિયામાં રોટલી જમાડો ને? જ્યાં. અને અડધું શાક 30 રૂપિયામાં, આખું શાક 40 રૂપિયા. અને પંજાબી જોતું હોય તો 80 રૂપિયા પનીરનું. બરાબર. પનીર, કાજુ ગાંઠિયા. વાલા મિત્રો, આ મોંઘવારીમાં દાદા વ્યાજબી ભાવે 5 સ્ટાર હોટલ જેવું જમાડે. એ આપણા રંગીલા રાજકોટમાં ખરેખર સલામ છે. બીજું, આ ઉંમરે 74 રનિંગ છે આમની. 74 વર્ષે આ સરસ મજાનું કામ કરવું. અંદાજિત રોજ કેટલા માણસો જમતા હશે તમારે ત્યાં? 150-200 આરામથી આવી જાય રોજ. અને ટાઈમિંગ શું હોય આપણે? સાંજે 7 થી રાતે 11. બરોબર. તો મિત્રો, આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. કારણ કે કોઈ પણ તમે ગમે ત્યાંથી આવતા હોય ને રંગીલા રાજકોટમાં, બસ સ્ટેન્ડની બહાર નીકળો ને RMC ચોકમાં બાલાજી અલ્પાહાર જયેન્દ્ર દાદા જમાડે છે છેલ્લા 28 વર્ષથી. આજથી પહેલા એમના દીકરાએ ચાલુ કર્યું હતું, બરાબર ને, ભાવેશભાઈ. પણ એમનું અવસાન થઈ ગયા પછી હવે દાદા એકલા જ આ બધો વ્યવહાર સંભાળે છે. અને એમનો એક પહેલેથી એમ છે, આ મોંઘવારી થઈ તોય દાદાનું એક ગણાડું. નાના મોટા અમુક ગરીબ ગુરબા આવે તો પૈસા નથી લેતા, એમને જમાડી દે મોજથી. તો આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તમે આ વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો ખાસ કોમેન્ટ કરજો. અને જય સિયારામ, જય જલારામ લખતા જજો. કારણ કે દાદા પણ જલારામ બાપાના ભગત છે. બરાબર ને? જય જલારામ. જય જલારામ.